આજે સવારમાં મારા પડોશી મળ્યો. મારા પડોશીને કીધું કે 1 મિનિટ ઊભું તો ખા. તો કે ના હો બેન, મારે તો ઘણું જ કામ છે. મેં કીધું બેન ખાલી 1 મિનિટ તો ઊભો. તો કંઈ કે લ્યો તમે કહું છો ને તો હું ઊભી રહી જાઉં છું. ઊભા રહ્યા. મેં કીધું કેમ છે ઘરમાં બધા, કેમ છે, મજામાં તો છે ને? કંઈ કે હો બેન બધું જ ફાઇન છે. મેં કીધું ઠીક છે, સાસુ સસરા તો બધા સારા ને? તો કંઈ કે હા બેન કંઈ જ પ્રોબ્લેમ નથી. ત્યાં મેં એમને પૂછ્યું તમારા પડોશમાં કેમ છે બધા? તો કંઈ કે હવે એમની તો વાત મૂકવા દે, મને મોડું થાય છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ઘરે હાલો ને ચા નાસ્તો કરીએ. તો કંઈ કે ના બેન ના. તો કંઈ કે ચાલો તમે એટલું કહો છો ને તો હું આવું, પણ મને મોડું થાય છે. મોડું થાય છે આ શબ્દો તો એમનું ચાલુ જ હતો. ઘરે આવ્યા, મેં કીધું આવો આવો બેન બેસો ને. શું ચા બનાવું ને ગરમ ગરમ? તો કંઈ કે તમે એટલો ફોર્સ કરો છો તો ચા બનાવી જ દો. મેં તો મૂકી ચા બનાવતા મેં કીધું ઓલા રમીલાબેન કેમ છે? કંઈ કે અંદરની વાત છે, તમને શું જણાવું? મેં કીધું શું છે વાત? કંઈ કે જો તમે કોઈને કહેતા નહીં હો. મેં કીધું ના ના જરાય ના કહો, તમે મને કહો તો ખરા. કંઈ કે રમીલાબેનની છોકરી છે ને? મેં કીધું હા હા બોલો ને. કંઈ કે અરે એની છોકરીના તો 10 લફડા ચાલુ છે. મેં કીધું એવું? તો કંઈ કે હા. મેં કીધું તમારે કેમ ખબર? તો કહે કે ના ના ઓલા બાજુમાં નથી, મારી પાસે ટાઈમ જ ક્યાં છે? તો ગામની પંચાયત કરતી બેઠો. આ તો ઓલા બાજુમાં રસિકાબેન નથી, એમને મને બોલાવી દીધી. તો મેં એમને કીધું કે બેન હું આવું છું, જરા સબર રાખો. એ માયના જ ને મને તો એને બોલાવી. તો હું ગઈ. ત્યાં એમને મને કીધું કે કોલેજના અંદર એક છોકરા સાથે ટક્કર મકર થઈ રહ્યું છે. મેં કીધું હા એવું? બીજા શું ખબર તમારા પડોશીને? જવા દો ને એની વાતમાં કંઈ હવે દમ જ નથી. આ તો હવે ફેશન થઈ ગયું બેન. તો કંઈ કે સાચી વાત છે હો. તો કંઈ કે તમારે કંઈ ખબર પડી? મેં કીધું શું? તો કંઈ કે તમને જ કહું છું, બીજા કોઈને ખબર નથી, પણ મને બહુ મોડું થાય છે હો બેન. મેં કીધું હા બેન મને ખબર છે તમને મોડું થઈ રહ્યું છે, તમને જવું છે. તો કંઈ કે ના હવે તમે સાંભળી જ લ્યો. બોલો ને બેન. કંઈ કે ઓના બાજુમાં નથી આપણા? મેં કીધું કોણ? તો કંઈ કે ઓના નરેન્દ્રભાઈ. મેં કીધું હા બોલો, એમનું શું થયું? કંઈ કે એમને કાન આપો. મેં તમારું કાન આપી દીધું ભાઈ. મેં કીધું હા બોલો શું થયું નરેન્દ્રભાઈનું? એમને નવી કાર લીધી. મેં કીધું અચ્છા, એ તો સારી વાત કહેવાય. તો કંઈ કે ના બેન આ એટલો પૈસો કાઢતા ક્યાંથી હશે? આમ તો આખો દિવસ એની બાયડી તો રોતડા જ રોતી હોય, મારી પાસે પૈસા નથી, મારી પાસે પૈસા નથી. ને જો 4 વ્હીલર આવી ગઈ એમની પાસે. અરે પણ એમાં દુઃખ લગાવવાનું શું હતું? ના ના આ તો આપણા બેના વચ્ચેની વાત છે, કોઈને ખબર ના પડે. એ વાત તો તમારી 100% સાચી. બેન મારે મોડું થાય છે પણ. મેં કીધું હા તમે ચા તો પી લ્યો. પણ આ તો તમે એટલું ફોર્સ કર્યો તો મેં ચા પી લી. એમને મને એવો રિપ્લાય કર્યો. મેં કીધું બીજા તમારા સાસુ સસરાના શું ખબર? કંઈ કે એ ડોહીએ તો મારું જીવવાનું હરામ કરી દીધું છે. આજે હું કામે જાઉં છું ને ઘરે પાછી જાઉં ત્યાં તો ચાલુ થઈ જાય. ને સસરા, મારા સસરામાં પ્રભુ માણસ છે, પ્રભુ. મેં કીધું એમ કેમ? સાસુ એટલી ખટપટી અને સસરા પ્રભુ માણસ? તો કંઈ કે સાસુ હાલવા જ કે દે છે એમનું કંઈ હાલવા જ નથી દેતી. બિચારા મારા સસરા તો એકદમ શાંતિથી ગરીબ ગાય જેવા બેઠા હોય એક જગ્યાએ. મેં કીધું એવું? કંઈ કે હા. કીધું તમારું કંઈ હાલે કે નહીં? ના રે ના મારું કાંઈ ના હાલે બેન. પછી મને કહ્યું કે ઓલા મારા નવા પડોશી આવ્યા છે. મેં કીધું હા એ કેવા છે? સારા છે ને? બધું ફાઇન તો છે ને? તો કંઈ કે ના બેન ના શું કહું તમને. શું થઈ ગયું? સારા નથી એ લોકો? હવે બેન સવારમાં આવી જાય છે. મેં કીધું શું કરવા? તો કંઈ કે એક દિવસ આવ્યા, મને કહે કે બેન થોડી ખાંડ આપી દો ને. તો મેં એમને ખાંડ આપી કે આપણા પડોશી છે તો આપણે પડોશીને દેખભાળ રાખવી જોઈએ. ત્યાં હજી તો બીજા દિવસે મારા હસબન્ડ ઉઠ્યા અને પાછો દરવાજો ખટ ખટ ખડખડાયો. તો મેં કીધું પછી તને ખાંડ આપી? ના ના એ દિવસે ખાંડ લેવા નહોતા આવ્યા. તો કે બીજે દિવસે દૂધ લેવા આવ્યા. મેં કીધું આવા પડોશી મળ્યા છે તમને? તો કે હવે હું તમને શું વાત કરું હવે.
તો પછી દૂધ આપ્યું તમને? તો કહે કે હા આપવું જ પડે ને મારે તો. મેં કીધું એ તો ધર્મની વાત છે બેન, કરતા રહેવું જોઈએ, અડોશ પડોશનું ધ્યાન તો રાખવું જ જોઈએ. હા એ વાત તો બરાબર છે, પણ ત્રીજા દિવસનું તમને શું કહું? કીધું શું થયું ત્રીજા દિવસે? તો કહે કે આવી ગયા બપોરના ટાઈમ પર, અમે બધા સૂતેલા ને એ લોકોએ બારણું ખખડાવ્યું. પછી અરે મેં તો બારણું ખોલ્યું બેન, ને મારા પાસે વાટકી લઈને આવ્યા ને મને કહે કે થોડું શાક હોય તો આપી દો ને. કીધું અરે રસોઈ નથી કરતા તમારા પડોશી? કહે કે હવે તમને શું કહું એમના ઘરની વાત, પણ બેન મારે મોડું થાય છે. હવે તમે ઘણો જ સમય તમને આપી દીધો એવું લાગે છે. મેં કીધું સાચી વાત છે. આમ કરીને એ બેનને મારા પાસે 10 મિનિટ સુધી વાતોના ગપાટા માર્યા, પણ એ 10 મિનિટના અંદર એને પોતાની કોઈ વાત જ મારા પાસે રજૂઆત ન કરી. માત્ર ને માત્ર અહીંયાની વાત ત્યાંની વાત. જો તમે આવું કરતા હો તો થોડું લાઈફના અંદર એન્ટરટેનમેન્ટ જરૂરી છે. ઓકે, બાય બાય બાય.